13,500 ના સાધનો અમને એક જ્યાં દુકાન વાળો છે ને 500 રૂપિયાના 2 ડમરા વધારે નાખી દીધા. આ સરકારની ગ્રાન્ટનો સરકારી સંગીત કહેવાય. શું કહેવાય? સરકાર સંગીત કહેવાય. એટલે અમારો છોકરો આર્ટિસ્ટ બનવાનો છે. હું એટલા માટે તમારી વચ્ચે આવ્યો કે મારે 2 જાહેરાત એવી ગામમાં સરસ પ્રવૃત્તિ થઈ રહી છે એટલે એની કરવાની છે. એક છે હિંગળાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જે ગુજરાત રાજ્યનું આખું અહીં બની રહ્યું છે અને એના પ્રમુખ તરીકે આપણા માજી સરપંચ પરેશભાઈ મેર છે. અને એ આ ટ્રસ્ટ દ્વારા ભાવિ યોજનાઓમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે એ આરોગ્ય ધામ અને શિક્ષણ સંકુલ બનાવવાના છે. એની તમારા ગામને ફાયદો થાય એટલા માટે આપણે જાહેરાત કરી રહ્યા છીએ. એવી જ એક અહીંયા સરસ મજાની સંસ્થા યુવાનોની ચાલી રહી છે, જેના વૃક્ષારોપણ માટે ડેપ્યુટી કલેક્ટર બેન શ્રી આવે અને એ છે યુવા પંખી ગ્રુપ. પંખીની ચણ માટેનું જોરદાર કામ કરતી આ 2 સંસ્થાઓ તમારા ગામની અંદર ખૂબ સરસ કામ કરી રહી છે અને જોરદાર તાળીઓના નાદથી આપણે વધારીએ. અને આવી જ પ્રવૃત્તિઓ ગામ ખાતે હકારાત્મક થઈ રહી છે એને બિરદાવી એ શાળાની ફરજ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હિંગળાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવા પંખી ગ્રુપ નવા ગામને ખૂબ ખૂબ અભિનંદન.